સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની હકીકત સામાન્ય વરસાદે ખોલી કાઢી. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા, રસ્તાઓ તળાવ જેવા બન્યા અને લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. સુરત શહેરમાં સોમવારે પડેલા સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને કાગળ પૂરતી સાબિત કરી દીધી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સૌથી ગંભીર સ્થિતિ ઉત્તરાણ વિસ્તારમાં જોવા મળી છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા પોલીસ કર્મચારીઓ અને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને દૈનિક કામગીરીની લોકોને અસર પડી છે. મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દાવા કરતી રહી છે કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ગટરોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે, છતાં ઉત્તરાણ સહિતના વિસ્તારોમાં ગટરો ઓવરફ્લો થતી સ્થિતિ દર્શાવે છે કે તંત્રની કામગીરી માત્ર કાગળ પૂરતી રહી છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વર્ષો પહેલાં પણ આવા જ દ્રશ્યો હતા અને તંત્ર માત્ર દર વર્ષે દરખાસ્તો અને તત્કાલીન કામગીરીના દાવાઓ કરતી રહે છે, પરંતુ જમીન પર કંઈ પણ ખાસ પરિવર્તન જોવા મળતું નથી. હવે જોઈએ કે મહાનગરપાલિકા પરિસ્થિતિને કેટલી ગંભીરતાથી લે છે અને શું કઈ હકીકતમાં સુધારાની દિશામાં પગલાં ભરવામાં આવશે કે નહીં.